Subscribe now and press the bell icon. Never miss an update. આજે મારા સમાજ છે અને મારા સમાજ ઉપર અન્યાય થાય છે તો મને અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી મહામંડલેશ્વર બનાવવામાં આવ્યો છે। જે મારા સમાજનો અન્યાય થતો હોય, મારા સમાજનું શોષણ થતું હોય તો ડાયરેક્ટ હું કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી શકું છું। માટે આજે મારા સમાજ ઉપર જે અત્યાચાર થશે એની વિરોધમાં હું મારા સમાજની સાથે છું। મારા ગુજરાતભરમાંથી મારા શિષ્યો, મારા સેવકો પણ મારા સમાજની સાથે રહેશે। જય દાસી જીવન સાહેબ, બોલો રામભાઈ। જય ભીમ નવા મુદ્દાય સાથીઓ, હું ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક। આજે અમે અનેડા ગામની પણ મુલાકાત લીધી। ત્યાં પણ જે 2-5 વર્ષ પહેલાં જે બનાવ બન્યો હતો, જે ગોંડલની અંદર જે ગુંડારાજ છે, બરોબર, આપણે કોઈ સમાજનો, કોઈ ધર્મનો, કોઈ પક્ષનો કોઈનો વિરોધ નથી। આપણો મકસદ એક જ છે કે આ દેશ સંવિધાનથી હાલે છે, નથી કે કોઈ ગુંડારાજથી। તો જે લોકો અત્યાચારી જાતિવાદી લોકો છે, જેવી રીતે આવી રીતે અપહરણ કરી લોકોને મારે છે અને પોતાની ધાક જમાવે છે, લોકોને બોલવા દેતા નથી, ફરિયાદ આવવા દેતા નથી અને તંત્રને પણ દબાવીને રાખ્યા છે। આવા લોકોનું જે ગુંડારાજ છે એ ખત્મ કરવા માટે અને ગોંડલની અંદર શાંતિ સ્થાપવા માટે આપણે 12 તારીખે 12/6/2024 બુધવારના રોજ આખા ગુજરાતના તમામ ભીમ સંગઠનો, તમામ અનુસૂચિત જાતિના, SC ST OBCના તમામ જે લોકો ભારતના સંવિધાનને માને છે, બરોબર, જે કાયદા વ્યવસ્થામાં માને છે, તમામ લોકો, અમે તો ક્ષત્રિય સમાજને પણ કહીએ છીએ ભાઈ તમે પણ આવો। ક્ષત્રિય આંદોલનમાં દલિત સમાજે તમને સમર્થન આપ્યું હતું તમારે લડાઈમાં, તો આ લડાઈમાં તમને આ સત્યની લડાઈ લાગે તો તમારે પણ સમર્થન આપવું છે। તમામ સમાજના લોકોએ આપવું છે, ખાસ કરીને ગોંડલ શહેર તાલુકાના લોકોને, કે આ લડાઈ સત્ય અસત્યની લડાઈ છે, અસત્ય સામે જીતવાની લડાઈ છે। તો આ શાંતિપૂર્ણ રીતે ખાલી એક મેસેજ દેવાનો છે કે અનુસૂચિત જાતિના લોકો કે કોઈ પણ સમાજના લોકો ઉપર આવો અત્યાચાર કરશે, સાખી લેવામાં નહીં આવે, ઈંટનો જવાબ પથ્થરથી દેવામાં આવશે અને આ જ્યાં પણ આવો બનાવ બનશે ત્યાં પ્રતિકાર આંદોલન થશે, એનો મેસેજ દેવાનો તમામ લોકોને હું ડીડી સોલંકી આહવાન કરું છું કે હજારોની સંખ્યામાં પોતાના વાહનો સાથે આપણે જુનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી, ફોરવેલી કરી અને સભાના સ્વરૂપે આપણે સંવિધાનની તાકાતનો મેસેજ દેવાનો છે। જય ભીમ, જય ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.